જો વિદ્યાર્થી મિત્રો આપણે આજે બહુ અગત્યની વસ્તુ શીખી રહ્યા છે। આગ ક્યારે લાગી જાય એ આપણા હાથમાં નથી, પણ એ આગને કેવી રીતના ઓલાવવી એ આપણા હાથમાં હોય છે। કારણ કે સ્કૂલોની અંદર, હોસ્પિટલની અંદર, જાહેર સ્થળોની અંદર સરકારે ફરજિયાત કર્યું છે કે આવા ફાયરના બોટલો હોવા જોઈએ। થોડાક દિવસ પહેલા મને કેટલાક વિદ્યાર્થીઓ પૂછ્યા કે સાહેબ આપણે રેતી ભરેલી ડોલો કેમ છે? તો એ પણ શાના માટે છે કે આગ લાગી જાય તો એ રેતની જે ડોલ છે આપણે એના ઉપર ઠાલવી દઈએ તો આગ બંધ થઈ જાય। પણ એક આપણી જોડે એક સુવિધા છે, એબીસી નામનો બોટલ છે। જ્યારે પણ આગ લાગે તો પેનિક નહીં થવાનું, બહુ આમ ટેન્શનમાં નહીં આવી જવાનું। એક નાની ટ્રેનિંગ, તમારી આ 2 મિનિટની ટ્રેનિંગ થવાની છે, પણ એ 2 મિનિટમાં બહુ મહત્વનું કામ થશે। ઉદાહરણ આપું તો આ માર્ચ મહિનાની અંદર મારી ડોટરનું એક હોસ્પિટલમાં ઓપરેશન થયું। અમે 4 દિવસથી ત્યાં જ હતા, પણ એક દિવસ સવારે 5 વાગે હોસ્પિટલમાં આગ લાગી। ત્યાં બોટલો પડી હતી, પણ કોઈને આવડે નહીં કે આનો ઉપયોગ કેવી રીતના કરવો। સવારે 5 વાગ્યા હતા, હું પણ ઊંઘમાં હતો, પણ મને ઉઠાડ્યો કે ભાઈ આગ લાગી છે। તો તરત હું દોડ્યો, 2 બોટલ આવી એબીસીની લઈને ત્યાં ગયો, અને મને આવડતું હતું એટલે 1 જ મિનિટની અંદર એ આગ ઓલવાઈ ગઈ। બધા ત્યાંનો સ્ટાફ હતો, પણ એમને આવડતું નહોતું, વસ્તુ પણ હતી। એટલે આપણી જોડે વસ્તુ છે તો આપણને આવડવું પણ જરૂરી। તમે પણ કોઈક જગ્યાએ જાઓ અને ત્યાં આગ લાગે, ત્યાં બોટલ પડી છે, પણ બીજાને ના આવડતું, પણ તમે શીખેલા હોય તો તમે એ આગને ઓલવી દો અને ઘણું બધું નુકસાન થતું બચાવી શકો છો। હવે ત્યાં જે હોસ્પિટલમાં લાગી હતી બોટલ, ગેસના બોટલમાં, જો એ કંટ્રોલ નહીં થયો તો ફાટી હોત તો આખું હોસ્પિટલ ઉડી જાત। એટલા માટે જરૂર શું કરો કે પેનિક નહીં થાય, આવી આગ લાગી છે તો આ એબીસી નામનો જે નાનો બોટલ હોય ને એ ઉઠાવવાનો તમારે, અને પછી એનું જે લોક છે ને આ રીતના ખોલી દેવાનું। આ લોક ખુલી જાય પછી અહીંથી આ, કેમ કે એને આપણે ક્યાં ઓલાવું એ તો કરવું પડશે ને, તો જે આગ લાગી છે થોડુંક નજીકમાં જઈને આમ, તમને એવું લાગતું છે નાની બોટલ શું કરશે જુઓ, આમ થઈ ગયો લાગે છે। ચલો આ રીતના પકડી રાખવાનું અને આનો જે લોક વાલ છે ને એ ખોલવાનો। બીજું બોટલ છે, પાવડર છે, પણ એનું પ્રેશર જતું રહ્યું છે। હવે તમારામાંથી કોઈ છોકરું આવશે, આને પકડશે આવી રીતના, અને આનું લોક ખોલો, કોણ જલ્દી ફટાફટ આવી જાઓ, જલ્દી ફટાફટ। આ તોડ્યું બરાબર, આમ કરો તૂટી જાય, પછી શું કરવાનું? આવી જાય। આ છોકરાઓ ખબર સરબાવાના જ છે, એમને તો ભણવાનું કહીએ તો દૂર ભાગશે। ચલો, અને પછી શું કરવાનું? પહેલા તો એને એમ કરો કે ક્યાં તમારે એને ઓલવવાનું છે। 2 જણ હેલ્પ કરો કે એક જ જણ નહીં, ઘણા બધા માણસો હશે। એમ કરો કે ત્યાં જ્યાં આગ ઓલવવાની છે। જો હવે આપણી જોડે વસ્તુ પડી હોય, આગ લાગે, લઈને ભાગવાનું।